મોડલ વર્બ. મોડલ વર્બના સેન્ટેન્સ આપણે ઇઝીલીથી બનાવી લઈએ છીએ અને આઈ ઓલ્સો મેન્શન્ડ ઇન માય પ્રીવિયસ શોર્ટ, બટ ટુડે શોર્ટ્સ શુડના ક્વેશ્ચન હાઉ ટુ મેક ઇટ, બિકોઝ આ પણ ડેલી સેન્ટેન્સનો એક પાર્ટ છે અને ઇટ ઇઝ ક્વાઇટ હેલ્પફુલ ટુ અસ. તો ફ્રેન્ડ્સ, શુડના ક્વેશ્ચન શીખતા પહેલાં શુડનો સિમ્પલ અને બેઝિક યુઝ આપણે બ્રીફલી જાણીએ કે પ્રેઝન્ટ ટાઈમ્સમાં કોઈ કામ કરવું જોઈએ, ક્યાંક જવું જોઈએ, પૂછવું જોઈએ, આવી એડવાઇસ કે સજેશન આપવા કે લેવા માટે શુડ આ હેલ્પિંગ વર્બનો યુઝ કરવામાં આવે છે. જ્યારે કોઈ કામ ના કરવું જોઈએ કે કંઈક ના પૂછવું જોઈએ, આવા નેગેટિવ સેન્ટેન્સ માટે શુડ નોટ આ હેલ્પિંગ વર્બનો યુઝ કરવામાં આવે છે. નાવ ફ્રેન્ડ્સ, કે શું મારે આ કામ કરવું જોઈએ, આવા ઇન્ટ્રોગેટિવ મીન્સ ક્વેશ્ચન માટે શુડ આ હેલ્પિંગ વર્બનો યુઝ ક્વેશ્ચન તરીકે યુઝ કરવામાં આવે છે, જેમાં શુડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બની ફર્સ્ટ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક આ સ્ટ્રક્ચરના યુઝથી ઇઝીલીથી ડેલી સેન્ટેન્સના ક્વેશ્ચન તમે શુડ દ્વારા બનાવી શકો છો. નાઉ લેટ્સ ટેક અ ફ્યુ એક્ઝામ્પલ, તો તમે આ કોન્સેપ્ટને ઇઝીલીથી ક્લિયર કરી શકો. શું મારે આની સાથે જવું જોઈએ? શુડ આઈ ગો વિથ હિમ ઓર હર? શું મારે સાચું કહેવું જોઈએ? શુડ આઈ ટેલ ટ્રુથ? આજે મારે શું રસોઈ બનાવવી જોઈએ? વોટ શુડ આઈ મેક ફૂડ ઓર ડિનર? શું મારે આ મંગાવવું જોઈએ? શુડ આઈ બ્રિંગ ઇટ? શું મારે એને ના પાડવી જોઈએ? શુડ આઈ રિફ્યુઝ હિમ ઓર હર? તો ફ્રેન્ડ્સ, આજે તમે ડેલી રૂટીનના સેન્ટેન્સમાં આને ઇન્ક્લુડ કરીને થોડા ક્વેશ્ચનના સેન્ટેન્સથી પ્રેક્ટિસ કરશો, ધ કોન્સેપ્ટ વિલ બી ક્લિયર ફોર એવર. અને આવી અમેઝિંગ ટિપ્સ માટે ફોલો મી.